સોના દશરથસિંહ દલપતસિંહ તારીખ 2/7/2024 2026 રોજ દેદાસણ ગામે મનરેગા અંતર્ગત અમારા ગામના જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ જણુસિંહને જે તપાસ માગેલી તેના અનુસંધાને તેમાં મીડિયા દ્વારા વિડીયો પ્રચલિત થયેલો. વિડીયોમાં વીસી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. વીસી હું 2009થી દેદાસણ ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું અને વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, PM કિસાન સન્માન નિધિ યોજના અને રેશન કાર્ડની કામગીરી, 7/8ના ઉતારા વગેરેની કામગીરી કરી અને હું મારું ગુજરાન ચલાવું છું. કમિશન બેઝ ઉપર સરકારશ્રીના ધારાધોરણ અને નીતિ નિયમ અનુસાર કામ કરું છું. એ દિવસે રાજેન્દ્રસિંહ જણુસિંહ તેમજ મુરશી જસવંતસિંહ અને મોહબ્બતસિંહ જગતસિંહ એ બધા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે વીસીને જોબ કાર્ડની બધી યાદી રાખે છે, પરંતુ વીસીમાં જોબ કાર્ડની આવતી નથી અને 2017થી 2022 દરમિયાન જે તે માહિતી માગેલી અને માહિતીમાં જે તે સરકારની યોજના અને નીતિ નિયમ અનુસાર સરકારના અધિકારીઓની દેખરેખ નીચે કામ કરવામાં આવેલું છે. એમાં વીસીને કોઈ લેવા દેવા આવતું નથી. તે વખતના સરપંચ અને તે વખતના તલાટીના હાથ નીચે કામ થયેલ છે. આ ઉપરાંત રાજેન્દ્રસિંહ જણુસિંહને વીસી પર આક્ષેપ મારેલો કે વીસી પૈસા ટ્રાન્સફર કરી લે છે, પણ હું 2014થી બેંક મિત્ર વઘવાડીમાં હતો એટલે લોકોની સેવા, PM કિસાન સન્માન નિધિ, વૃદ્ધ પેન્શનો, વિધવા સહાય તમામનું પેમેન્ટ હું કરી અને ઘર બેઠા પેમેન્ટ આપી શકું, ગ્રામ પંચાયતમાં સેવા આપી શકું છું. તેમજ મારું કહેવાનો મતલબ એવું થાય છે કે હવે મને આ રાજેન્દ્રસિંહ જણુસિંહ અને મોહબ્બતસિંહ જગતસિંહ ટ્રેક્ટર ધરાવે છે, રાજેન્દ્રસિંહ જણુસિંહ JCB ધરાવે છે, જોરાવરસિંહ ગોપાલસિંહ હારેલા સરપંચ છે અને મુરશી જસવંતસિંહ પણ તે દિવસે મીડિયામાં બોલેલા કે આ લોકોને અહીં મારવા જોઈએ, જોડવા જોઈએ, એટલે એ લોકોથી મને ડર લાગે છે. અને મને એક નમ્ર વિનંતી છે, મીડિયા મારફતે જણાવું છું કે અમારા ગામના સરપંચશ્રી તેમજ ઉપરના અધિકારી શ્રી સરદારભાઈ ધારાસભ્યશ્રી અને ભરતસિંહ ડાભીને એક નમ્ર અપીલ કરું છું, મારા પરિવાર અને મને આ લોકો જો હત્યાનો કોઈ મારા પર આરોપ લગાવે, મને જાનથી મારી નાખે તો મને તેમનાથી બચાવવા વિનંતી અને મારા પરિવારને પણ ન્યાય અપાવવા વિનંતી કરું છું. જી દશરથજી, ગામમાં એવા પણ સવાલો છે કે તમામ કામો કાગળ પર થયા છે ને સ્થળ ઉપર કામ થયા નથી. આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. શું કહેશો આ બાબતને લઈને? આ બાબતમાં સાહેબ એવું મારું કહેવું થાય છે કે 2017થી 2022 કે 23 સુધી જે તે કામ થયું હોય તે કોઈ કામ કાગળ ઉપર થયું નથી અને કામ પતી જે આજે 5 વર્ષ થઈ ગયા છે એટલે સ્થળ ઉપર જે તે કામની સ્થળ સ્થિતિનું જે તે વખતનું લોકેશન, ફોટા જે તે અધિકારીઓ જોડે હશે અને તપાસનો વિષય પણ અધિકારીઓનો છે. એમાં વીસીનું કોઈ આવતું નથી. આપની શું માંગ છે? મારી એ માંગ છે કે મને વીસીમાંથી હું હવે આ લોકોના ત્રાસથી અસામાજિક તત્વો અને આ લોકો મને આર્થિક અને માનસિક પરેશાન કરે છે, તેથી હું રાજીનામું આપવા માગું છું પંચાયતમાંથી. મારા ગામના પરમાર નિર્મલસિંહ કનુસિંહે એક આક્ષેપ કરેલો કે મને ગેસ મળતો નથી, પરંતુ નિર્મલસિંહ પોતે સામાજિક કાર્યકર છે, ભાજપના કાર્યકર્તા પણ છે અને RSSના સદસ્ય પણ છે અને તેમને જ ગેસનો બાટલો અને સબસિડી તેમને ન મળતી હોય અને અધર ખાતામાં સબસિડી જતી હોય એવું બોલતા હતા. તો એ રીતે હોય તો પછી બીજા ગરીબ લોકોને નિર્મલસિંહ શું લાભ અપાવવાના છે? ગરીબ માણસને ગેસનો બાટલો શું અપાવવાના છે? એટલે નિર્મલસિંહનો આક્ષેપ પણ ખોટો છે. અને પેલો બા બોલ્યો હતો ભીખીબા ઉદેશી, એ રજૂઆત કરતો હતો કે અમારે પૈસા એમ કે મળ્યા નથી ને હું મજૂરી ગઈ નથી, પરંતુ તેમને સરકારશ્રી દ્વારા 1000 રૂપિયા પણ આપવામાં આવે છે અને તે ઉપરાંત એ 4 વર્ષ 5 વર્ષ અગાઉ મજૂરી ગયેલો છે પણ તેમને ખ્યાલ નહીં હોય એટલે એવો આક્ષેપ કરતા છે. મોહબ્બતસિંહ જગતસિંહને એવો આક્ષેપ કરેલો કે તમામ જોબ કાર્ડની યાદી વીસી જોડે હોય છે, તો વીસીને જોડે કોઈ પણ જોબ કાર્ડ ઓનલાઈન યાદી છે એ તો મોબાઈલમાં પણ ચાલુ હોય છે અને ગમે તે ઓનલાઈન સેન્ટરમાં પણ તમે માહિતી જોબ કાર્ડની મેળવી શકો છો. અને એ સિવાય મુરશી જસવંતસિંહને એવો આક્ષેપ કરેલો કે હું આ લોકોને દોરા દિવસે મારવા જોઈએ અને જાનથી મારી નાખવા જોઈએ, એટલે એ લોકોને પણ આવા અસામાજિક તત્વોથી મને બચાવવા વિનંતી છે, એવી હું મીડિયા દ્વારા આપ લોકોને રજૂઆત કરું છું. અમારા ગામના જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ જણુસિંહ પરમારે જણાવેલ કે દેદાસણ ગામના વીસી દ્વારા ખોટો મરણનો દાખલો કાઢી અને જમીન હડપી લીધેલી, પરંતુ વીસીને જન્મ મરણના દાખલા કાઢવાના હોય છે અને
બીજાની જમીન બીજાના ખાતે જતી રહેતી હોય તો બધી જમીન વીસી ના કરી લે, પરંતુ એ વીસીમાં આવતું નથી. કોની જમીન કોના ખાતે જાય શું કરવું, વીસી મરણનો દાખલો કાઢી શકતો હોય. અને રાજેન્દ્રસિંહ જણુસિંહ બીજું પણ આક્ષેપ કરેલો કે નવા દેદાસન ગામના સ્મશાનમાં જમીન સમતલ કરવાનું કામ પોતે જેસીબી ધરાવતા હોવાથી જેસીબી દ્વારા કરવામાં આવેલું, પરંતુ તે કોના કહેવાથી કરવામાં આવેલું અને કોને તેમને કામ બતાવેલું એના વિશે કોઈ હું જાણતો નથી. તે સિવાય હું જે તે જાણું છું એ મજૂરો દ્વારા જે તે વખતમાં કરાયેલું કામ 2017થી 2022માં એ જે વ્યક્તિને કરાયું હોય તેમને ખ્યાલ હશે. હું પૂરતું એટલું જ જાણું છું કે હું વીસી છું અને વીસી પૂરતું મારું કામ છે.